નમસ્કાર મિત્રો, કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો 5 દિવસ સસ્તું સોનું ખરીદવાની તક। આરબીઆઈની સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ આજથી રોકાણ કરી શકાશે। 12 થી 16 ફેબ્રુઆરી સુધી યોજના ખુલ્લી રહેશે। 1 ગ્રામ સોનાનો ભાવ 6263 રૂપિયા રહેશે। ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવાથી પ્રતિ 10 ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે। વાર્ષિક 2.50% વ્યાજ મળે છે। તેની પાકતી મુદત 8 વર્ષની હોય છે। 5 વર્ષ બાદ તેને સંપૂર્ણપણે વેચી શકાય છે। આરબીઆઈએ બતાવેલી કોઈપણ બેંકમાં જઈને તેને ખરીદી શકાય છે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આજે 1 લાખ લોકોને સરકારી નોકરી મળી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા ખાતે કેન્દ્ર સરકારના વિભાગોમાં 1 લાખથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે। દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભરતી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં થઈ રહી છે। આ નવી ભરતીઓ મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, અણુ ઉર્જા વિભાગ, સંરક્ષણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય મંત્રાલય વગેરે સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કરવામાં આવી છે। રોજગાર મેળામાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત સરકારમાં યુવાનોને નોકરી આપવાનો અધિકાર સતત ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે। અગાઉની સરકારમાં નોકરીની જાહેરાતથી લઈને નિમણૂક પત્ર જારી કરવામાં ઘણો સમય લાગતો હતો। તેમણે કહ્યું કે આ વિલંબનો લાભ લઈને તે દરમિયાન લાંચની રમત પણ બેફામ બની હતી। અમે હવે ભારત સરકારમાં ભરતી પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવી છે। મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, અણુ ઉર્જા વિભાગ, સંરક્ષણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય મંત્રાલય, પરિવાર કલ્યાણ, આદિજાત બાબતોના મંત્રાલય અને રેલવે મંત્રાલય જેવા વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં નવી ભરતી કરવામાં આવી છે। વડાપ્રધાન કાર્યાલયના નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જોબ ફેર એ દિશામાં રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે। આ મેળો રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે લાભદાયીની તકો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 114 નવા કેસ નોંધાયા। ભારતમાં એક દિવસમાં કોરોનાના 114 નવા કેસ નોંધાયા છે। કોરોનાના સંક્રમણને કારણે કેસોમાં વધારો થયો છે અને દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 870 છે। મંત્રાલયે રવિવારે જાણકારી આપી હતી કે મહારાષ્ટ્રમાં 24 કલાકના સમયગાળામાં એક મૃત્યુ નોંધાયું છે। 5 ડિસેમ્બર સુધીમાં દૈનિક કેસોની સંખ્યા ઘટીને 2 આંકડામાં આવી ગઈ હતી, પરંતુ નવા પ્રકારો અને ઠંડા હવામાનની સ્થિતિના ઉદ્ભવતા પછી કેસ વધવા લાગ્યા છે। કોરોનાના કેસ વધવાની સાથે નવા વેરિયન્ટનો પણ પ્રકોપ વધવા લાગ્યો છે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના નવા રેટ થયા જાહેર। ભારતીય ઇંધણ કંપનીઓ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે। દેશના મહાનગરોમાં ઇંધણના ભાવ સ્થિર છે, જો કે અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર ચઢાવ યથાવત છે। છેલ્લા 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રેડ ક્રૂડની કિંમત 82.91 પ્રતિ બેરલ અને WTI ક્રૂડની કિંમત $87.70 પ્રતિ બેરલ થઈ ગઈ છે। બિહારમાં પેટ્રોલ 18 પૈસા, ઉત્તરાખંડમાં 12 પૈસા, હિમાચલમાં 27 પૈસા અને નોઈડામાં 21 પૈસા સસ્તું થયું છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે કોઈ ફેરફાર થયો નથી, જેનાથી લોકોને મોટી રાહત છે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો લસણના ભાવ આસમાને પહોંચ્યા। દરેક વાનગીમાં વપરાતા આદુ અને લસણના ભાવ આસમાને છે। હાલમાં લસણનો ભાવ 500 રૂપિયા પ્રતિ કિલો અને આદુનો ભાવ 350 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે। લસણની કિંમત કેટલીક જગ્યાઓએ 600 રૂપિયાથી વધુ છે। ગયા વર્ષે ડિસેમ્બરમાં છૂટક બજારમાં લસણ 350થી 400 રૂપિયાના ભાવે મળ્યું હતું। વેપારીઓનું કહેવું છે કે ઉપજમાં તીવ્ર ઘટાડો થતાં ભાવ વધી રહ્યા છે। તેમણે કહ્યું કે નવા પાક માટે તેઓએ વધુ 2 મહિના રાહ જોવી પડશે।
ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને ઘરનું સપનું સાકાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે પીએમ આવાસ યોજના હેઠળ 444 કરોડના ખર્ચે બનેલા 7,866 EWS આવાસનો ડ્રો યોજ્યો હતો. ઉપરાંત સ્લમ રેડિવેલ્ટ પેમેન્ટ પોલિસી હેઠળ બનેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે આવાસો ગરીબોને સન્માનજનક જીવન જીવવાનો અધિકાર આપીને સશક્ત કરવાની મહત્વની ભૂમિકા ભજવશે. પીએમ આવાસ યોજના દેશના કરોડો ગરીબ લોકોનું પોતાનું ઘર હોવાનું સપનું સાકાર કરી રહી છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકની તેના ગ્રાહકોને મોટી ભેટ. આઈસીઆઈસીઆઈ બેંકે 5 કરોડ રૂપિયાથી ઓછી રકમની બલ્ક ફિક્સ ડિપોઝિટ પર આપતા વ્યાજમાં વધારો કર્યો છે. બેંકે બલ્ક એફડી પર રોકાણકારોને 7.40% વ્યાજ આપશે. નવા વ્યાજ દર 8 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંકે 13 થી 15 મહિનાની બલ્ક એફડી પર 7.30% અને 15 થી 2 વર્ષની એફડી પર 7.5% વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત 2 વર્ષથી 10 વર્ષ સુધી એફડી પર રોકાણકારોને 7% વ્યાજ આપવામાં આવશે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની જીત, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા સંમતિ આપી છે. સરકારે કહ્યું કે ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2020 રદ કરવામાં આવશે. તેમજ લખીમપુરના ખેડૂતોને વળતર આપવામાં આવશે. જોકે એમએસપીના મુદ્દે હજુ સુધી કોઈ સહમતિ બની શકી નથી. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો બદલાઈ ગયા આ નિયમો. ગુજરાતમાં હવે વિદ્યાર્થીઓને લઈને પ્રવાસ જવા માટે સ્કૂલોએ ફરજિયાત ડીઈઓની મંજૂરી લેવી પડશે. આ નિર્ણય અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ લીધો છે. અમદાવાદના ડીઈઓએ શાળા પ્રવાસ અંગે નવા નિયમોની યાદી સ્કૂલોને મોકલી છે. પહેલાં સ્કૂલોએ વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવા માટે માત્ર પ્રવાસ સ્થળ જણાવી વાહનનું રજિસ્ટ્રેશન કરાવવું પડતું. હવે નિયમો બદલાયા છે. નવા 27 નિયમો જાહેર કરવામાં આવ્યા છે.